શ્રાવણમાં ઉપવાસ કોને ના થાય, કોણ ના કરી શકે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો જનરલી જે બહેનો પ્રેગ્નન્ટ હોય, જે નાના બાળકોને ધવડાવતી હોય, કાં તો જેનું શરીર બહુ પાતળું હોય, દુબળું પાતળું હોય, અને એ લોકોએ ખરા જ આ શ્રાવણના ઉપવાસ એટલા બધા એમને ફાયદાકારક નથી. પછી જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, એસિડિટી એટલે કે એસિડ જેવું બનવું, એસિડ એટલે ખટ્ટાઉટ કરાવવા, ખાટી ખાટી ઉલટીઓ થવી, ખટ્ટું બળતરા થવી પેટમાં છાતીમાં, અને બધું બળતરા જેવું લાગે, જલન જેવું લાગે. અને કદાચ ઘણા લોકોને કેવું હોય છે કે સાંજે ખાધા પછી બી પેટ ભારે થઈ જવું, ફૂલી જવું, એ બધું કેમ થાય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો કે જો શ્રાવણમાં આપણે પહેલાં તો કોણ ઉપવાસ ના કરી શકે એની વિશે તો બધાને ખબર પડી. હવે એસિડિટીની વાત કરીશું. એસિડિટીમાં શું હોય છે કે ખટ્ટા ખટ્ટા ઓડકાર આવે છે. હવે એસિડિટી કેમ બને? એસિડિટી જે લોકો વારે ઘડીએ લાંબો સમય સુધી પેટ ખાલી રાખે, ઉપવાસ કરે, એ લોકોને એસિડિટી બનવાના, એસિડ બનવાના ચાન્સીસ વધારે. અમુક પ્રમાણમાં શરીરમાં એસિડ બનવો જોઈએ, પણ વધારે એસિડ બને તો શું તમને નુકસાન થઈ શકે. જેમ કે પેટમાં ચાંદા પડે, પેટમાં અલ્સર બને, પછી કંઈ તમને ખટ્ટા ખટ્ટા ઓડકાર આવે અને ઉલટી જેવું થયા કરે. એટલે એ વધારે પડતું જે તમે ભૂખ્યા રહેતા હોય, આવી કોઈની પ્રકૃતિ હોય, આવું શરીરનું બંધારણ હોય, તો પછી એમને આ ઉપવાસ એટલા બધા ફાયદાકારક નથી. તો એમને શું કરવું જોઈએ? જો ઉપવાસનો દેખીતો ફાયદો લેવો હોય તો તમે જેટલું સાંજે જમતા હોય છે, જેટલું જમતા હોય, ધારો કે 3 રોટલી લેતા હોય તો 3 રોટલી, 4 રોટલી લેતા હોય 4 રોટલી, જે તમારું જમવાનું છે એને થોડોક ભાગલા કરી દો. ભાગલા એટલે ધારો કે સવારે 5 રોટલી તમે સાંજે જમતા હોય છે, તો સવારે 1 રોટલી ચા જોડે લો, 10-1 વાગે લો, 12-1 વાગે લો, 3-4 વાગે લો, અને સાંજે 1 રોટલી લો. આવી રીતે તમે ભાગલા કરી દો તો શું છે, થોડા તમને ઉપવાસ જેટલા તો નહીં થાય, પણ એના જેટલા થોડા ફાયદા તમને દેખાશે. તો અને એસિડિટી જ્યારે વધી જશે, જો તમે જેને એસિડિટીના પ્રોબ્લેમ છે એને એસિડિટી વધી જાય, તો પછી એમને શું થાય છે કે ચાંદા થાય, તો પછી તમે આગળની ટ્રીટમેન્ટ કરવી પડે, આગળ જવું પડે, એટલે વધારે પ્રોબ્લેમ થઈ શકે છે. તો જેને એસિડિટીની હવે પ્રકૃતિ જેવી, એમનું શરીરની પ્રકૃતિ હોય, ભગવાને એવું નેચર શરીરનું બંધારણ જેવું આપ્યું હોય, અને તો પછી એમના જાતે એમની ખાનપાનને લીધે બગાડેલું હોય, તો અને એસિડિટી થવાનું બીજું કારણ છે એક ઉપવાસ, પછી એક વધારે પડતું જે વ્યસન હોય, જેમ કે ચા, કોફી, જે બી તમે લેતા હોય, મસાલા પડીકા, એ જો ખાધા વગર લેશો ને તો તમારે ભૂખ્યા પેટે રહેશો તો તમારે એસિડ બનવાનું જ છે. પછી બીજું વધારે પડતું ઉજાગરા એટલે કદાચ રાત્રે 12-1 વાગ્યા પછી બી જમતા હોય, પછી મેન્ટલ જે ચિંતા અને ટેન્શન એ બધા જો કરશો ને તો બી એસિડિટીનું પ્રમાણ વધે છે. બીજું છે કે જે લોકો ઉપવાસ કરતા હોય છે, તો એ લોકો શું કરે છે કે સાંજે જ્યારે જમવા બેસે ને ત્યારે વધારે પડતું જમી લે. જે તમારું જે ડેલી જે તમે જમતા હોય, ધારો કે 3 કે 4 રોટલી, એની જગ્યાએ એ લોકો શું કરે છે, 6 કે 7 રોટલી ખાય. હવે શરીર 3 કે 4 રોટલી પચાવવા માટે ટેવાયેલું હોય, અને આમ પણ આપણું શરીર અમુક જ ભોજન પચાવી શકે છે. તો શું કે તમે વધારે પડતું ભોજન લેશો, 6 કે 7 રોટલી, તો તમારે શું ઓવર ઇટિંગ કહેવાય. ઓવર ઇટિંગમાં શું છે, તમને ગેસ થાય, અપચો થાય, અને કબજિયાત રહે, અને પેટ ભારે લાગે, અને બધું ફૂલેલું લાગે પેટ. એટલે એ બધા જે પાચન તંત્રને લગતા અમુક પ્રોબ્લેમો થઈ શકે છે. તો ઉપવાસ કરો છો તો જેને જેવું શરીર છે એ પ્રમાણે કરો. અને ઓવર ઇટિંગ એટલે વધારે પડતું જે આપણે જે જમતા હોય એ પ્રમાણે જમવું જોઈએ, તો જ આપણને જે શ્રાવણના ઉપવાસના ફાયદા થાય. નહીં તો પછી આપણે શું કરીએ કે ઓવર ઇટિંગ કરી નાખીએ. ઓવર ઇટિંગ એટલે વધારે જમી લઈએ. હવે આપણા જે શરીરમાં આપણે જે ટેવ પાડી હોય 3 કે 4 રોટલી, એની જગ્યાએ સીધી 8 રોટલી જમવાની ટેવ પાડીશું, ઉપવાસ કરશું, તો ઉપવાસના દેખીતા ફાયદા આપણને દેખાય નહીં. અને શું છે, ઉલટું આપણું જે પાચન તંત્ર બગડશે, અને ગેસ અને બીજા બધા પાચન તંત્રના જે લગતા પ્રોબ્લેમો છે એ વધી શકે છે.